જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારના લગભગ વાગ્યા કેટલા વાગ્યા બધી મને નથી ખબર. 9:30 વાગી ગયા છે. બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. બરોબર, કહી દે ઓડિયન્સ ના કીધા હું છે હાલ આમાં પણ બધું નવું નવું જ આવે. તો ભલે બોલા સકાય ને બે દડે નો રમવાનું હોય. સારું તાબે આવ્યા છે અને આમ માહોલ એવો ખાસ છે નહીં. એવો અમુક અમુક ધાબે પબ્લિક દેખાય છે, અમુક અમુક જ છે. હવે એકાદું પતંગ ખેંચ બેસ મારી કઈ મજા આવે. કાલે મેં અડધો બ્લોગ શૂટ કર્યો છે ને અડધો નથી કર્યો, મતલબ બાકી છે. તો આજ આખો ફૂલ ડે નો બ્લોગ નાખે, કાલનો બ્લોગ અને આવતી કાલનો બ્લોગ મિક્સ કરીને પમદી નાખી દે. બરોબર, એટલે બધું ભેગું થઈ જાય. હાલે ચાલો હલમાં ફોન આમ જાય, ફોન હલેમાં ચાલુ થઈ ગયો. તો મિત્રો આમ માહોલ બતાય, એકવાર માહોલ બતાય, સારે બધું માહોલ બતાય એકદમ. તમે શેવડી ખાવાથી શરમાવશો? નહીં શરમાવાનું. નહીં શરમાવાનું, નથી ખાવાનું કે આ બધા તો આયા. શું તમે બાક પીર માંથી શરમાવશો? શું તમે પતંગ ચગાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું. તો અત્યારે બાકા જીતી બોલે છે. के फ्लोर पे आके शर्म को कर देगा, जो तेरे एक्शन करके दिखा हम पार्टी करेंगे. उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए. कहने को तो खेल है ये तेरा मेरा साझा, पर मेरा दिल है पतंग और तेरी नजर मांझा. मांझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए. दो दिल उड़े ऊंचे आसमानों में जुड़े. मुझे कब था पता इसका, तेरे प्रेम का एक तारा मन में यूं पल पल बाजेगा. मुझे कब थी खबर इसकी, मेरे मन के सिंहासन पर तू सदा को यूं विराजेगा. कोई भी कठिनाई हो या कोई हो मजबूरी, तेरी मेरी एक भी पल होवे नहीं दूरी. माझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए. ये जो पतंग है तेरे ही संग है, तेरी ही ओर दे. તો મિત્રો તમારો ભાઈ ઘરે આવી ગયો છે મસ્ત મજાનો. એટલે થોડા ઘણા શીરા પીડ્યા છે. અહીંયા શીરો પીડ્યો છે અને કાંઈ હાથમાં પીડ્યો છે. આપણે અહીંયા બરોબર મેળવ્યું છે, કારણ કે અહીંયા દોરી તેલ વેગે ને અહીંયા અટકી જાય શીરો. અહીંયા પડવાની અસર છે, હાથ લાગી મારકો શીરો પડી જાય. તો લાડવા ખાવા આવ્યો છું. અને આપણે તમને ખબર છે આપણે ગુજરાતીની ખાસિયત છે આ તલના લાડુ અને મમરાના શું કહેવાય લાડવા, ફલાટા કહેવાય ડાળિયાના લાડવા. આ બધું આપણે ખાસિયત છે ગુજરાતી લોકોની. આની વગર આપણે ખીર ખોટી છે. તો લાડવા ખાઈ લઈએ. ચીકે તમે બનાવી લીધું. ખજૂર પાક બનાવો તો ટાઈમ નહીં રહ્યો. ખજૂર પાકમાં બધું વસ્તુ છે, ખજૂર પાક ટાઈમ નહીં રહ્યો. ખજૂર પાક કાલ પમદી બનાવશે, બતાવી તમને. તો અત્યારે થોડોક નાસ્તો પાણી કરી લેવી. નાસ્તો પાણી કરી ગામમાં આપણે ઊંધિયું લેવા જવાનું ચાલુ હતું. આ તો જેવું ખાવું, ઊંધિયું પૂરી રોટલી જે પછી વગેરે વગેરે બધા ખાતા અલગ અલગ.
તો એવું બધું છે. તો ફટાફટ થોડોક નાસ્તો કરી લે, નાસ્તો કરીને આપણે જાય. બરોબર. તો ત્યાં ખબર ઊંઝો લે પછી કાકા જીતી બોલાવે તો બીજું ક્યાં દોરી પી લે ખાલી વાત જાવ જાજી ખાલી કાંઈ વાંધો નહીં. દોરી પતંગ ની કાંઈ ઉપાધિ છે નહીં, કેમ કે છોકરાને એવું અમારા ભાઈબંધ દોસ્તો માં નહીં મારું પતંગ ન થકાવતો તો મારી દોરી નો જેને મજા આવે લઈ લેવાની, કોઈ ના પાડે. તો ફટાફટ નાસ્તો કરીને ગામમાં જવાના, ગામમાંથી કામ પતે ને પતંગ ચગાવવા જવાના. બરોબર. તો મિત્રો ગામમાં આપણે બધું ઊંઝું શિખર ને લઈ આવો, ઘરે મેં સીધો વાડીમાં આવ્યો હતો. આપણને એમ તો ધાબે માહોલ છે, અહીંનો માહોલ બતાવું તમે. તમે બેચાર આવે વાંધો નહીં ભાઈ. જો આસો માહોલ તો અહીંયા જ બનાવ્યો છે. આમ જોવાય કેમ છે સચિનભાઈ? શું હાલે તે જો આમ જો એકવાર અહીંયા છે જે છે. તો મિત્રો પતંગ ચગાવીને ઘરે આવી ગયા છે, જમવાનું તૈયાર છે. હું તમને કીધું તો ઊંઝું લઈ આવ્યો. ઊંઝું છે, છાશ છે, પાપડ છે, રોટલી છે. ના ટાઢી બેન શું કહે શું છે એને મેં કીધું ઊંઝું નહીં કે શ્રીખંડ દર વર્ષે એને ખે નથી, શ્રીખંડ જોવે ને જોવે વાઈટ તો સાહેબ કઈ શ્રીખંડ સસ્તું નહીં 70 રૂપિયાનું આટલું આવ્યું. સારું કહેવાય એટલે ઘણું છે ને. તો હા 250 પપ્પા ઊંઝું ચાલુ કરી દીધું. પપ્પા કેમ ઊંઝું રેડી છે? ક્યાંનું ખબર છે? નહીં તમને કોઈને ખબર નહીં. પોર લેવા તો ત્યાંનું છે નહીં, હજી નહીં. પોર ક્યાં લેવા તો? હા હા કોઈ ત્યાંથી બાપુ ત્યાંથી નહીં. નહીં કોઈ કઈ જ ન કોઈ ચાલી લેવા. આ છે ભાઈ ઊંઝા કારખાના બે ને હીરા ગયા ને એનું ઊંઝું છે. હીરા ગયા છે અમારા રે, અને આવું કાંક હોય ને તહેવાર ત્યારે ઊંઝું બનાવે, કેમ કે રસોડાનું કામ ફાવે છે ને. તો આ પ્રકારનું ઊંઝું છે, આપણે ટેસ્ટ કરીએ કેવું છે. ખાધા કરવાનું બસ કાઢા કરો હરહરી ગયું ખબર પડે. ટેસ્ટ કર્યું ઊંઝું કેવું છે. પોળે ત્યાંથી લેવા તો નહીં હું રેડી છે મસ્તી જમીન કાવી મળી આપણે. તો મિત્રો મસ્ત મજાનું જમીન બહાર આવ્યા છે ને, બહાર બધા ભાઈબંધ દોસ્તાર મળી ગયા છે. આપણે લેટર થઈ ગઈ. તો બધા ભાઈબંધ દોસ્તાર આવ્યા છે ને આપણે થોડુંક પૂછ્યું આપણે બધાને કે કોને કેટલા પતંગ ચગાવ્યા, કેટલા કાપ્યા. એ બાપા ત્યાં કેટલા ચગાવ્યા? હા ખીરમાં હાલો બોલો. આમ પતંગ શીરા બીરા પડ્યા. હા હું જ થઈ ભાઈ જાય. તે કેટલા શકાવ્યા? 5 કાપ્યા કેટલા? 2 તે કપીલા હા તું ડીજે વગાડતો ને, અમે આપણે ડિસ્કો કરતા હતા. આજે તારે કેમ છું ભાઈ? કેટલા શકાવ્યા? 5 શકાવ્યા હવાના બહુ કાપ્યા કેટલા? મજા આવે મેં કે છે. તો મુન્નાભાઈ 2 શબ્દ ચોકા કેમ છે? પતંગ ચગાવ્યા? તો મિત્રો બપોરે કાંઈ જમવા મજા નથી આવી, ભૂખ નથી લાગી. લાડવાનું એવું ખાધું તો અત્યારે કેટલા વાગ્યા? 3:45 અને જસ્ટ આગળ જમો ખાધું ફરી એકવાર પાછું મજા આવી ગઈ. અને તમને બાજુમાં કોઈ સાઉન્ડ આવતો હોય છે, ટીડિયા છે ત્યાં ટીડિયા વાગે એટલે લેવા આવે. પાન છે પાન. જો મિત્રો મીઠું પાન છે આ, અને કોને કોને આ જોઈને ખાવાનું મન થાય સાચું કહેજો. હું ત્યાં બેઠો રીલ જોતો હતો ને, છોકરા ઓલી રીલ એક વાયરલ થઈ ગઈ, પાન ખાઈ ઓલું ગીત બનાવે છે, રીલ બનાવે તેના પિસ્કારીમાં મને મન થયું મારે ખાવું. મીઠો પાન લઈ આવ્યો, ઘડી ફ્રીજમાં મીઠું ઠંડુ મસ્ત થઈ ગયું. ટેસ્ટ કરી ગાય જઈ આટો મારી. તો મિત્રો અત્યારે હું કમાના ધાબે આવ્યો છું. કમો ઓય મામા કેટલા લૂટા? 2 લૂંટણીઓ નીકળો મામા. એ મામા આમ ન હોય, એમ તો નાના છોકરાને પતંગ બનાવે છે. હા સિંહ વ્લોગ બનાવે. તો મિત્રો આ છે ફ્રીમાં ઉત્તરાયણ કરવાની નવી ટ્રીક.
આમ તો પાકા જીકી બોલ્યો કેમ છું ટાંગી ભરેલી એકમાં તમને એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવું જેને બરેલી સકાવવાનો ફૂલ શોખ છે તો આ બરેલી તો મિત્રો તમે જોઈ શકતા હશો અહીંયા લૂંટણીઓ લૂંટે છે મેસેજમાં કર્યો પ્રોફેશનલ લૂંટણીઓ છે આ अब જોવું હોય તો પતંગ ક્યાં છે એનું જો આમ જો ઉતારે જો આગળ ક્યાં જોઈ લૂંટણી આવે જો દોરીને કટકો કરી નાખશે ને પતંગ ને અહીં બી આવશે બીજું આગળ જો હજી લૂંટવાની તૈયારી છે બીજા પતંગ ની છે બીજું પતંગ લૂંટ્યું બીજું પતંગ લૂંટી લીધું જો બીજું લૂંટ્યું એ વિડીયો બંધ થાય એમ જ નથી મામા એ હજી લૂંટે તો મિત્રો આ તો પતંગ પેલા લૂંટી આવ્યો તો મામનો સકાવે જો દેતો ને ડખવા લે જો આના ખબરો કરનો વિડીયો બનાવવાનો તો મિત્રો અત્યારે બાયપાસ આવ્યા હતા ને બાયપાસ નાસ્તો પાણી કરી નાખ્યું છે બધી આ તારીના વીસ મામા અમારે આરામ કરે ગવા પાકું છે જવાનું છે ઓલા કે એકવાર હા મામા તારું કેમ શું છે હાસું છે આવું છે હાજે ડિસિઝન હવે હાજે ઓલા બે તામ છે એ કમલેશ इधर आ मेरे भाई इधर आ अरे राव तारू कासु पाकू છે કે બગુડાવાનું તો મિત્રો અત્યારે 10:30 વાગ્યા છે ને અત્યારે મેં વાડી આવ્યા છીએ વિથ મામાની અને ચા પીવા તો આવ્યો ખાલી ચા પીવા મારે ડીપીએચ આ પબજી રમવા બધા આવે છે કે ચા પીવા એને ખબર પડે એ નાસ્તો જો લેજો ઓલો પણ બબલા પીડાઈ એટલે રોટો ચાય તૂટી જાય જમી કાઢવીને પછી પાછા આવ્યા અહીંયા વાડીએ અને ચા પીવાની છે ચા પી લઈ ચા મેં બનાવી રહી છે ગવલાને ટાઈટ બેંગની ગડી દીધો પાકે તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ મસ્ત મજાનો વાડી હતી ઘરે આવ્યો છું આવી ગયો છું મજા કેટલા હતા જો પોણા 12 થવા આવ્યા છે ધીમે ધીમે બોલવું પડે કારણ કે પપ્પા સૂતા છે અને બાકીના મેમ્બર બધા ઘરે સૂતા છે રૂમમાં સૂતા છે અને મહેમાન આવ્યા છે અમારા પપ્પા માસીની તો એ બધા અંદર છે તો ધીમે ધીમે બોલું તો મજા આવે મહેમાનને ડિસ્ટર્બ થાય તો પથારી થઈ ગઈ છે એક બ્લેન્કેટ ને 2-3 ગોદરા પાથરી દઈ વાડી હતી ભાઈ ટાઈટ હોતી કોતરા કાઢ ફૂલ ટાઈટ મોટા મોડો ને બરફ જેવું થઈ જાય બ્લોગ ને એન્ડ દેવાનો તો આપણે એન્ડિંગ દેવાતું બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો ચેનલનો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો તમને કમેન્ટ બાય બાય